નમસ્કાર. બાળપણમાં એવું ભણ્યા છીએ કે 9 9 81 થાય, પરંતુ આજે 9 9 25 છે. ખેર, આ તો રહી અંગણિતની વાત. વાસ્તવિક દુનિયાના દર્શન કરવા જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ શહેરમાં દિવંગત થયેલ મૃતકોના અસ્થિકુંભને જાહેર દર્શન અને પૂજન માટે રખાયો. આગામી સપ્તાહે સર્વોદય બ્લડ બેંકના સેવાભાવી કાર્યકરો હરિદ્વાર જઈ ગંગામાં અસ્થિનું કરશે વિસર્જન. દેશની માતૃશક્તિનું અપમાન કરનાર રાહુલ ગાંધીની માફીની માંગ સાથે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન. ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ અને યાદવ કુળના શહીદોની સ્મૃતિમાં નીકળેલી રંગલા યાત્રાનું જૂનાગઢમાં થયું ભવ્ય સ્વાગત. અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઝટકો. બોગસ દસ્તાવેજ રજૂ કરનાર ધારાસભ્યના લીગલ એડવાઇઝરની થઈ ધરપકડ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢમાં આઝાદ ચોક રેડક્રોસ પાછળ સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ફૂલ વિસર્જન દર્શન માટે 3 દિવસ રાખવામાં આવ્યા છે. 3 દિવસ પછી હરિદ્વાર ખાતે વિધિવત પૂજન અર્ચન સાથે અસ્થિનું હરિદ્વાર ગંગામાં પધરાવવામાં આવશે, તેમ સર્વોદય બ્લડ બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ મસ્ત્રુએ જણાવ્યું છે. શહેરના લોકો અસ્થિકુંભને કંકુ, ચોખા અને ગુલાબ પધરાવી દર્શન કરી શકે છે. આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્મા, આદ્યાશક્તિબેન મજમુદાર, જ્યોતિબેન વાડોલિયા સહિત શહેરના લોકોએ અસ્થિ ફૂલનું પૂજન કર્યું હતું. જૂનાગઢમાં છેલ્લા 57 વર્ષથી દર્દી નારાયણો દરિદ્ર નારાયણોની સેવા કરતી સંસ્થા એટલે કે સર્વોદય બ્લડ બેંક દવાખાન ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિ કરે છે. એના એક ભાગરૂપે વર્ષમાં એકવાર જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સોનાપુરમાં રાખવામાં આવેલ અસ્થિકૂપમાં જેટલા અસ્થિઓ એકત્ર થયા હોય એ બધાને લઈ અને 3 દિવસ દર્શન માટે રાખી અને પછી હરિદ્વાર ખાતે વિદ્વાન પંડિતોના મંત્રોચ્ચાર સાથે 1.5 કલાકની ધાર્મિક વિધિ બાદ સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. આ કાર્યનો મૂળ હેતુ એ છે કે જે પરિવારમાં કોઈ પરિવારે સ્વજન ગુમાવ્યા હોય, એ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અથવા તો એમની પાસે હરિદ્વાર જવાની કોઈ વ્યવસ્થા ઊભી ન થતી હોય, કોઈ સગાવાળા ન હોય, કોઈ હાથ પકડે તેમ ન હોય, આવી બધી પરિસ્થિતિનું નિવેડો લાવવા માટે અમારી સંસ્થાએ વિચાર્યું કે આ અસ્થિફૂલો એકત્ર થયેલા અસ્થિફૂલોને હરિદ્વાર ખાતે ખર્ચે દીકરો જાય અને ત્યાં વિદ્વાનોના પંડિતોના મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ પૂરી થયા પછી અસ્થિ વિસર્જન કરવામાં આવે અને જે લોકોએ પોતાના સગાઓ ગુમાવ્યા છે અને ત્યાં જઈ શકતા નથી, એનો એક એવા ભાવ સાથે કે અમે પૂરેપૂરો એના સગા તરીકે ત્યાં વિધિ કરીએ છીએ. ખૂબ માન સાથે, સન્માન સાથે અસ્થિને લઈ જઈએ છીએ, અસ્થિફૂલોને, અને ત્યાં વિધિ કરી આવીએ છીએ. આ વર્ષમાં એટલે કે 18/9/2024 આજ સુધીમાં મહાનગરપાલિકા હસ્તકના સોનાપુરમાં અસ્થિકૂપ રાખવામાં આવેલ છે. એમાં લગભગ 8,000 જેટલા દિવ્ય આત્માઓના અસ્થિફૂલો એકત્ર થયા છે. એને અહીંયા આઝાદ ખાતે રેડક્રોસ ભવનની પાછળ બ્લડ બેંકના ઓટલે 3 દિવસ માટે દર્શન માટે રાખવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો સગાવાલાઓ દર્શન કરે છે, પૂજા કરે છે અને 12 તારીખે અહીંથી સૌ કાર્યકરો પોતપોતાના ખિસ્સા ખર્ચે ટિકિટ ખર્ચીને હરિદ્વાર ખાતે રેલવેમાં જશે અને 14 તારીખે સવારે 9:30 વાગે હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ હાથ ધરાશે. 1.5 કલાકની પૂજા બાદ 11 વાગ્યા આસપાસ અસ્થિ વિસર્જન સામૂહિક રીતે કરવામાં આવશે. આ કાર્ય ઘણા વર્ષો પહેલા જૂનાગઢ કોર્પોરેશનના કર્મચારી, સેવાકર્મી એટલે ઓફિસર દીપકભાઈ રૂપારેલિયા કે જેઓ બ્લડ બેંક સાથે પણ સંકળાયેલા છે, એમણે એકલે હાથે પોતાના સ્વખર્ચે આ કાર્યનો આરંભ કર્યો હતો. પરંતુ અમને લાગે છે કે દીપકભાઈ એકલા છે તો આપણે એને ઉપયોગી થઈએ અને અમે એમને ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે. અને આ જગ્યા બ્લડ બેંકની હોય, નગરપાલિકાના સમાજ કોમ્પ્લેક્સમાં આ જગ્યા આવેલી છે. અહીંયા દર્શન માટે રાખી તો સગાવાલાઓ એમને છેલ્લી શ્રદ્ધાંજલિ અર્પી શકે અને આ રીતે દીપકભાઈને ઉપયોગી થવા માટે બ્લડ બેંક દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાય વર્ષોથી પ્રધાનમંત્રીના માતા ઉપર અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ અને આરજેડીના નેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણા, રેલી તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ ભાજપ મહિલા મોરચા દ્વારા ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસે ધરણા પ્રદર્શન યોજાયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા શક્તિએ માતૃશક્તિનું અપમાન સહન નહીં થાય, રાહુલ ગાંધી હાઈફાઈ ગુજરાત
સહિતના પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરલવીબેન ઠાકર, મનન વાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પ્રદીપભાઈ ખીમાણી, પુનિતભાઈ શર્મા, ડોલરભાઈ કોટેચા, મહિલા મોરચાના બહેનો, વોર્ડ અને વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રી સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બિહારની એક જાહેર રેલીમાં કોંગ્રેસ અને આરજેડી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતુશ્રીનું નામ લઈને જે અપમાન અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે, જે વ્યક્તિ અત્યારે હયાત નથી, જેને રાજકારણને કંઈ લેવા દેવા નથી, આવા દેશના વીર સપૂતને જ્યારે જન્મ આપીને દેશનું નેતૃત્વ કરતા હોય એમના માતુશ્રીને રાજકારણમાં લઈ આવવાના, એમને ગાળો કાઢવાની, અભદ્ર ટિપ્પણીઓ કરવાની, આના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો દ્વારા 2 લાખનો ધરણાનો કાર્યક્રમ ઝાંસીના પુતલે કરવામાં આવ્યો. ત્યારબાદ આ કાર્યક્રમ રેલીના સ્વરૂપમાં ઝાંસીના પુતલાથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું અને આરજેડી અને કોંગ્રેસ માફી માગે. આ અપમાન માત્ર એક સ્ત્રીનું નથી, આ માત્ર આખા ભારતની માતાઓ, બહેનો, સ્ત્રીઓનું અપમાન છે. એમની વિચારધારા વ્યક્ત કરે છે, એમનું એક પોતાનું ચારિત્ર રજૂ કરે છે કે માતાઓ બહેનોનું એમના મનમાં શું સ્થાન છે. આ સ્થાન અને આ રજૂઆત અમે દેશને સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે કે આવું એમનું કલ્ચર છે, આવું એમની વિચારધારા છે. ભારતીય જનતા પાર્ટી આને ખૂબ સખત શબ્દોમાં વખોડે છે. આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે, નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવો વાસ કરે છે. પણ કોંગ્રેસની નીતિ, રીતિ, સંસ્કાર અને સંસ્કૃતિમાં ખોટ છે. એ નારીઓનું અપમાન કરે છે, વારંવાર નારીઓનું અપમાન કરે છે, મહિલાઓનું અપમાન કરે છે. અને દરભંગા જે બિહારનું શહેર આવેલું છે એની અંદર રેલી દરમિયાન કોંગ્રેસ અને આરજેડીની જે રેલી નીકળી હતી એ દરમિયાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી કે જેઓ વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે, એના દિવંગત માતુશ્રીને અભદ્ર ટિપ્પણી કરીને અપમાનિત કર્યા છે, ફાવે એમ બોલ્યા છે, ગાળો આપી છે. આ એના સંસ્કારો દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટી એનો સખત વિરોધ કરે છે. અને શરમની વાત તો એવી છે કે એ લોકો આવી અભદ્ર ટિપ્પણી કરવા છતાં એને માફી માંગી નથી. એના કાર્યકર્તાએ જ્યારે અભદ્ર ટિપ્પણી કરી છે છતાં પણ એ માફી માંગવા તૈયાર નથી, કારણ કે એના સંસ્કાર નથી. એના સંસ્કાર એને લઈ જવા છે. એને માતાઓનું અપમાન કર્યું છે, દેશની માનું અપમાન કર્યું છે, દેશની દરેક નારીનું અપમાન કર્યું છે, દરેક સ્ત્રીનું અપમાન કર્યું છે, દરેક બહેનોનું અપમાન કર્યું છે. હું આ જે અપમાન કર્યું છે એને સખત શબ્દોમાં અવગણના કરું છું. આજરોજ અમે અહીંયા ઝાંસીના પુતળે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો 2 થી 4. ત્યારબાદ મહિલા મોરચા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની.
જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રેઝાંગલા યાત્રાનું આહિર સમાજના આગેવાનો અને દીકરીઓએ સ્વાગત કર્યું હતું. ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ સાથે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા આયોજિત રેઝાંગલા યાત્રા જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી, જેનું મધુરમ ગેટ પાસે આગમન થતાં આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેઝાંગલા યાત્રા મધુરમથી ભૂતનાથ મંદિર પહોંચી હતી. સૌપ્રથમ મધુરમ ગેટ પાસે આવેલ દેવાયત બોદરની પ્રતિમાને હારતોરા કરી અને પવિત્ર કળશના વધામણા કરવામાં આવ્યા હતા. આ યાત્રા તારીખ 27 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી, જે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં પ્રવેશશે. ગત તારીખ 13 એપ્રિલના રોજ બિહારથી શરૂ થયેલી આ યાત્રા જુદા જુદા રાજ્યમાંથી પસાર થઈ 18 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે પહોંચશે, જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના 22 કરોડ યાદવોને આહિર યાદવોને હાજર રહેવા આહ્વાન પણ કરવામાં આવ્યું છે. अभी जो हमारी रज कलश यात्रा चल रही है, हम लोग छपरा बिहार से इसको अप्रैल में शुरू किए थे और बिहार से होते हुए छत्तीसगढ़, झारखंड, उड़ीसा, बंगाल, आंध्र प्रदेश, तमिलनाडु, कोयम्बटूर और होते हुए हम महाराष्ट्र और महाराष्ट्र के बाद में
यहाँ गुजरात में आ पहुँची है। मैं गुजरात का प्रभारी हूँ, इसलिए गुजरात में एक हफ्ते रहूँगा और गुजरात से हम पूरे देश को ये संदेश अपनी बिरादरी को देना चाहते हैं कि हम यादव महासभा अपनी पूरी तैयारी किए है कि अहीर रेजिमेंट हम लेकर रहेंगे और इसके लिए हमें चाहे कितना परिश्रम करना पड़े, हम पूरे देश में जाकर अपने भाइयों को उसके बारे जागृत कर रहे हैं, उनको जानकारी दे रहे हैं। उनके लिए उन्होंने उस देश के लिए, जिस देश के लिए पूरी जात बिरादरी ने संघर्ष किया है और लोगों ने भी कुर्बानी की है, लेकिन हमारी कुर्बानी किसी से कम नहीं है। और दूसरे जातियों के अगर रेजिमेंट है तो हमारी रेजिमेंट क्यों नहीं, इसका सवाल सरकार को देना पड़ेगा। कलश का महत्व ये है कि जो कलश हमारे प्रदीप यदु ब्रिगेडियर जो एक्स ब्रिगेडियर हैं और रमेश पायलट, इन दोनों लोगों ने जाकर रेंजांगला में, जहां पर हमारे 114 अहीर सैनिकों ने शहीद हुए थे, जिन्होंने चीन के 2000 सैनिकों से हमारे लोग लड़े थे और उसमें 114 लोग शहीद हो गए थे। इतने माइनस टेम्परेचर, माइनस में आप जानते हैं कि माइनस में बर्फ़ जम जाती है, लेकिन वहाँ पर -35 टेम्परेचर के बावजूद उन लोगों ने लड़ा और जब उनके पास गोलियां नहीं बची तो उन्होंने संगीनों से उन्होंने उठा पटक करके और उस जमीन से आगे चीन के सैनिकों को नहीं बढ़ने दिया। उस माटी जहां पर खून सनी माटी बहुत दिनों की है, उसको लाने का काम हमारे इन लोगों ने किया और उस माटी को हम पूरे देश में ले जा रहे हैं। आ विचार हमने आज थी घना वर्षों पहला आवेलो है कि हमारा आहिर रेजिमेंट क्या ऑल ओवर भारत में नहीं। हमारा आहिर सपूतो 1962 अंदर जो 18 नवंबर में चाइना पाकिस्तान वार में मेजर शैतान सिंह ने अंडर कमांड चार्ली कंपनी में 3000 चीनी सैनिकों ने मारी और देश मारे शहीद थी गया था। तो हमारी सांस्कृतिक हम यादव से यादव की पहचान माटे रथ यात्रा काढ़ी है और इतिहास में अमरे आवनारी पेढ़ी ने आ एक इतिहास में जाण मळे कि भाई यादवो કે પોતાનું લોહી આપી અને માતૃભૂમિની રક્ષા કરી। આ રેજાંગલાની માટી લઈ અને શરૂ થઈ છે। અત્યારે ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં ભ્રમણ કરી અને આ રથયાત્રાને દિલ્હી 18 નવેમ્બરે પહોંચાડવાની અને આહિર રેજિમેન્ટની માંગ કરવા માટે આ રથયાત્રાની શરૂઆત। લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા વેલકમ નવરાત્રિને લઈ બેઠક યોજાઈ હતી। મા જગદંબાના નોરતાને આવકારવા 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે વિવાહ પાર્ટી પ્લોટ ઝાંઝેડા ચોકડી ખાતે વેલકમ નવરાત્રિ એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાંથી એકત્રિત થનાર રકમ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવશે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં એક દિવસીય નવરાત્રિના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં પુનિતભાઈ શર્મા, ભોજલરામ ગ્રુપના આયોજકો, બ્રહ્મ સમાજના આગેવાનો, પ્રમુખ લાયન ગુંજનભાઈ પટેલ, સેક્રેટરી પ્રતીક રાબડિયા, રૂપલબેન લખલાણી સહિતના લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના તમામ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા। હું લાયન રૂપલ લખલાણી, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષની હું ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું। ઘણા વર્ષોથી લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ જુનાગઢ ખાતે કાર્યરત છે અને અનેક સેવાકીય કાર્ય જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા થતા રહે છે। આ વર્ષે પણ અમારી ક્લબ દ્વારા ખૂબ સુંદર કાર્ય થયા છે અને સાથે સાથે આ વખતે અમે લોકોએ એક નવું આયોજન વેલકમ નવરાત્રિનું કર્યું છે અને એ નવરાત્રિનું આયોજન અમે લોકોએ ભોજલરામ ગ્રુપનું જ્યાં ગરબા થવાના છે ત્યાં વિવાહ પાર્ટી પ્લોટ ખાતે એક દિવસ માટે કર્યું છે। જુનાગઢની જનતાને મારી નમ્ર વિનંતી છે કે આનો જે પણ કાંઈ અમારી રકમ આવશે એનો અમે લોકોએ ચેરિટીમાં ઉપયોગ કરવાના છે, કારણ કે અમારી એક સેવાકીય સંસ્થા છે અને અમારામાં જે કાંઈ અમે લોકોએ ફંડ ભેગું કરીએ છીએ હંમેશા ચેરિટીમાં વાપરીએ છીએ। આ એક દિવસની નવરાત્રિ 18 તારીખ રાત્રે વિવાહ પાર્ટી પ્લોટ જે ઝાંઝરડા રોડ ઉપર છે ત્યાં કરવામાં આવ્યું છે અને પાસ પણ સાવ નજીવા દરે છે। એક જણના 100 રૂપિયા લેખે અમે લોકોએ પાસની કિંમત રાખી છે। ફરીથી જુનાગઢની જનતાને હું એક નમ્ર વિનંતી કરું છું કે અમારા આ સેવાકીય પ્રવૃત્તિમાં અમને લોકોને સાથ સહકાર આપે। એના પછી અમે લોકો ખૂબ મેડિકલ કેમ્પ પણ મોટો કરવાના છીએ। આ બધો જ પૈસો અમે મેડિકલ કેમ્પમાં, દશેરામાં અમે લોકોએ જે ગરીબો હોય છે એ લોકોને ભોજન આપવાના છે। આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અમે લોકો આ પૈસાનો ઉપયોગ કરવાના છીએ। તો ફરીથી આવો સૌ સાથે મળીને માં નોરતા છે જગદંબાના એને આવકારીએ અને અમારી સાથે લાયન ક્લબ રુદ્રાક્ષનો જે આ ગરબા છે એમાં સાથે મળી અને માતાજીની આરાધના કરીએ। જય લાયનવાદ। સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક નાનકડા વિરામ।
अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં પારસધામમાં સ્પેશિયલ સાસુ વહુ નિઃશુલ્ક શિબિર યોજાઈ. જૂનાગઢ પારસધામ ગિરનાર ખાતે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રેરણાદાયી બોધ વચનની સાથે પેરેન્ટિંગ શિબિર, ઋણાનુબંધન શિબિર તેમજ સંકલ્પ સાધના શિબિર યોજાઈ હતી. તારીખ 13-14 સપ્ટેમ્બર એમ 2 દિવસ માટે જીવનને સુગંધનો દરિયો બનાવવા માટે સ્પેશિયલ સાસુ વહુની અનોખી શિબિર પ્રાપ્ત થઈ રહી છે. આપણા સમાજમાં સાસુ વહુના ઝઘડાને નકારાત્મક દ્રષ્ટિથી જ જોવામાં આવે છે, પણ હવે સમય બદલાયો છે. એવા પરિવારો પણ છે કે જ્યાં સાસુ વહુ મા દીકરીની જેમ રહેતા હોય છે. ત્યારે નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જૂનાગઢના આંગણે એક અનોખી શિબિરનું આયોજન થઈ રહ્યું છે. સાસુઓના સંબંધમાં સ્નેહની સુગંધ પામવા આ શિબિરનો અવશ્ય લાભ લેવા પારસધામની એક યાદીમાં જણાવાયું છે. જૂનાગઢના પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક યુવતી પરિચય મેળાનું આયોજન થયું છે, જેની સાથે 700થી વધુ યુવક યુવતીના બાયોડેટાવાળા પુસ્તકનું પણ વિમોચન કરાયું છે. લોહાણા સમાજના યુવક યુવતીઓને લગ્નને લઈ અનેક સમસ્યાઓ આવતી હોય છે, જેથી પરિચય મેળામાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચન બાદ ડિજિટલી પુસ્તક પણ વિદેશમાં પહોંચી શકે તેને લઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન વિસરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતિકભાઈ, શ્વેતાબેન, સ્વાતિબેન તથા ભાવિકભાઈ મિશ્રાણી, કનકબેન રૂપારેલિયા,
કિશોરભાઈ રૂપેલિયા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. ચેતના મિશ્રાણી, પ્રમુખ શ્રી પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ તથા સખી સૈયદ. આજે આ 25મો પરિચય મેળો અમે લોકો યોજી રહ્યા છીએ અને ખૂબ સક્સેસ ગયો છે. આવા વરસાદી માહોલમાં પણ ગામો ગામથી દીકરા દીકરીઓ વડીલો આવ્યા છે અને એકાબીજાએ પારસ્પરિક પરિચયો મેળવ્યા છે અને અમે એક સુંદર મજાની 750 બાયોડેટા વાળી પરિચય પુસ્તિકાનું આજે વિમોચન કર્યું છે. જે પરિચય પુસ્તિકા અહીંયા બધાને આપવામાં આવી છે અને અમે એ પરિચય પુસ્તિકા ડિજિટલ માધ્યમથી વિશ્વના દરેક જગ્યાએ જાય, દરેક યુવાનાઓ સુધી પહોંચે એવું અમે આજે આયોજન કર્યું છે કે અમારી સાથે જોડાયેલા જેટલા દીકરા દીકરીઓ છે એનો કોઈ પણ મેરેજ બ્યુરોમાંથી, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ જ્ઞાતિની સંસ્થાઓમાંથી એનું કાર્ય થાય એવો અમે એક નિસ્વાર્થ પ્રયાસ કર્યો છે. જેના ફાઉન્ડરમાં અમે સખી સૈયદ વૃંદના 30 બહેનો કે જેણે અમને આ વિચાર આવ્યો અને વિચારને વધાવી લીધો અને અમારું પ્રભાવની આખી ટીમ કે જેણે આ કાર્યને વેગવંતું બનાવ્યું અને અત્યારે આટલી સુંદર પુસ્તિકા રજૂ કરી અને સમાજના ચરણે અમે અર્પણ કરી છે. ગામો ગામથી મહાજનો, મહિલા મંડળના પ્રમુખો, શ્રેષ્ઠીઓ, વિદ્યાર્થી ભવનના પ્રમુખો, છાત્રાલયના પ્રમુખો ગામો ગામથી પધાર્યા અને આ કાર્યક્રમની શોભા વધારી. આજે બધાના ચરણોમાં હું આ અર્પણ કરું છું અને આજે એક સંદેશો પણ સમાજને હું આપવા માંગુ છું કે થોડુંક જતું કરજો, થોડુંક જાતે કરજો. જતું કરે એનું કઈ નથી જતું, જે જતું કરે એ જીતે છે. તો કાયમ આપણે રઘુવંશી છીએ તો લેડીઝ ખાસ થોડુંક જતું કરશે ને તો આ પ્રશ્ન હલ થઈ જશે અને આપણો રઘુવંશ ક્યાંય પાછો નહીં પડે એવી મને 100% ખાતરી છે. જૂનાગઢમાં રઘુવંશી દીકરા દીકરીઓ માટે ચેતનાબેન મિશ્રાણી દ્વારા સંચાલિત પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રઘુવંશી સખી સહિયર વૃંદ દ્વારા આયોજિત અને વીરબાઈ મા અન્ન ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ લોઢિયાવાડી મુકામે એક સુંદર આયોજન કરવામાં આવેલું હતું. જેમાં 700થી વધુ આખા સૌરાષ્ટ્રમાંથી દીકરા દીકરીઓને બોલાવવામાં આવેલા હતા. એક મંચ તૈયાર કરવામાં આવેલો હતો. આ મંચ ઉપર દીકરા દીકરીઓ પોતાનો પરિચય આપે, પોતાની વાત, પોતાની રજૂઆત, પોતાની ઈચ્છા અને પોતાનો અભ્યાસ રજૂ કરીને પોતાના જીવનસાથીને રઘુવંશી પરિવારના દીકરા દીકરીઓને પોતાની જીવનસાથી પસંદગી કરવા માટેની ઉત્તમ તક, એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને આખા સૌરાષ્ટ્રનું મહાજન અહીં ઉપસ્થિત રહ્યું. રઘુવંશી સમાજમાં એક દીકરા દીકરીઓનું વ્યવસાય કરવું એ ખૂબ મોટો ગંભીર એક પ્રશ્ન છે. ત્યારે એને સપોર્ટ કરવા માટે અને એને આગળ લઈ જવા માટે આ ચેતનાબેન મિશ્રાણી તેમજ મિશ્રાણી પરિવાર દ્વારા કનકબેન રૂપારેલિયા, કિશોરભાઈ રૂપારેલિયા એમના દ્વારા જે આ ભગીરથ કાર્ય કરવામાં આવેલું છે એમને પણ અભિનંદન. અને દરેક દીકરા દીકરીઓને અહીંથી ખૂબ જ પોતાનું મનગમતું પાત્ર મળી રહેશે અને પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી શુભેચ્છા સાથે જય જલારામ. ધારાસભ્યના લીગલ સેક્રેટરી અને આમ આદમી પાર્ટીના કાર્યકરની એસઓજીએ ધરપકડ કરી છે. વિસાવદર મામલતદાર કચેરીમાં સોલવન્સી સર્ટિફિકેટ મેળવવા માટે નકલી દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. મનસુખ પાટરિયાને કોર્ટમાં જામીન મેળવવા માટે 75,000 રૂપિયાની સોલવન્સી સર્ટિફિકેટની જરૂર હતી, પરંતુ તેના નામે યુનિયન બેંકમાં 3,36,997 રૂપિયાનો બોજો હોવાનું બહાર આવ્યું હતું. બોજા બાદ વાસ્તવિક રકમ માત્ર 64,730ની સોલવન્સી નીકળવી શક્ય હતી. આ પરિસ્થિતિમાં મનસુખ પટારિયાએ ધર્મેશ કાનાણીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ કાનાણીએ 7,000 રૂપિયા લઈ બેંકના બોજા સર્ટિફિકેટમાં છેડછાડ કરી તેમાં આગળ 3નો આંક કાપી નાખી ખોટું સર્ટિફિકેટ ઊભું કર્યું હતું. તેમજ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદી ખોટું એફિડેવિટ પણ તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજમાં છેડછાડ કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ સેક્રેટરી દ્વારા આ બધા નકલી દસ્તાવેજના આધારે મામલતદાર કચેરીમાં સોલવન્સી સર્ટિફિકેટ માટે અરજી કરવામાં આવી હતી. આ ઘટનાની હકીકત બહાર આવતા વિસાવદર મામલતદાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જૂનાગઢ એસઓજી પીઆઈ જે પટેલે ધર્મેશ કાનાણીની ધરપકડ કરી મનસુખ પાટરિયાની શોધખોળ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં આરોપી તરીકે મનસુખ ભીમાભાઈ પાટરિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી આરોપીને દર્શાવવામાં આવેલા હતા. જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ અમને સોંપવામાં આવેલી. જે તપાસની હકીકત જોઈએ તો આ ગુનાના કામના બંને આરોપીઓ
જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટડિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી, જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય. બંને આરોપી ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે 3,36,000નો બોજો હતો, જે 3,36,000માંથી 3 લાખનો આંકડો કાઢી નાખી ટોટલ 36,000નો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ, જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી, જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ 2021નું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ 3,36,000નો બોજો હોવાનું જાણ મળે, જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી. આજે અમે ફરિયાદના અનુસંધાને તપાસના કામે તાત્કાલિક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા છે. આરોપી પાસેથી તેમની ઓફિસમાં ઝડપી કરવામાં આવતા તેઓએ જે તે સમયે જે સ્ટેમ્પ માટેના રજિસ્ટર નિભાયેલા હતા તે રજિસ્ટર અને સ્ટેમ્પ ખરીદવા માટેની જે એપ્લિકેશન હતી તે બંને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. તેની વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓને લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવેલા હતા અને હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓ સાથે તેઓ ઘણા સમયથી કામ કરે છે અને તેમના તમામ દસ્તાવેજના કોઈ પણ કામકાજ હોય તો તેઓ કરતા હોય છે અને પીએ તરીકે કામગીરી કરતા હોવાનું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે. હાલમાં અમે એમના ઓફિસમાંથી ઝડપી દરમિયાન જે સ્ટેમ્પ ખરીદ્યા બાદ જે રજિસ્ટર નિભાવવામાં આવતું હોય છે તે રજિસ્ટર કબજે કરેલું છે 2021ના સાલનું, અને સ્ટેમ્પ ખરીદવા માટે જે એપ્લિકેશન કરવામાં આવતી હોય છે તો જે અરજદાર દ્વારા એપ્લિકેશન મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા દ્વારા અરજી કરવામાં આવી હતી, જે ઓરિજિનલ અરજીની નકલ અમે મેળવેલી છે. હવે આમાં કોઈ એમના સાથે કોઈ સહારોપી છે કે કેમ તે વધુ પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં એક આરોપી ધર્મેશ હરિભાઈ કાનાણીને પકડી પાડ્યા છે અને મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયાની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે. ધર્મેશ હરિભાઈ કાનાણી વિરુદ્ધ અગાઉ 2013માં એક ચોરી બાબતનો ગુનો રજીસ્ટર થયેલો હતો અને 2024માં તેમને એક પોસ્ટર ખોટું બનાવી હતું, તેમાં તેમનું નામ ખોલેલું અને એમાં પણ ગુનો રજીસ્ટર થયેલા છે. આમ ધર્મેશ હરિભાઈ કાનાણી ટોટલ 2 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ શહેરમાં દિવંગત થયેલ મૃતકોના અસ્થિકુંભને જાહેર દર્શન અને પૂજન માટે રખાયો. આગામી સપ્તાહે સર્વોદય બ્લડ બેંકના સેવાભાવી કાર્યકરો હરિદ્વાર જઈ ગંગામાં અસ્થિનું કરશે વિસર્જન. દેશની માતૃશક્તિનું અપમાન કરનાર રાહુલ ગાંધીની માફીની માંગ સાથે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન. ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ અને યાદવ કુળના શહીદોની સ્મૃતિમાં નીકળેલી રંગદગલા યાત્રાનું જૂનાગઢમાં થયું ભવ્ય સ્વાગત. અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ઝટકો. બોગસ દસ્તાવેજ રજૂ કરનાર ધારાસભ્યના લીગલ એડવાઇઝરની થઈ ધરપકડ. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.